જ્યારે મોબાઈલ કે ટીવી કે ભાઈ એવું ક્યારે પહેલાંના જમાનામાં હતું નહીં ને, તો ત્યારે ભાઈ છે ને મારા બાપા અને એનો એક મિત્ર, જ્યારે એ અટાણે કાન ગોપી એવો ભાઈ એના કોમેડી પાત્ર હતા બંનેના. તો સવાર છે ને માણા ઉઠતું નહીં. તો આજે હું તમને છે ને એ બે ભાઈબંધને મળાવું. તો થોડીક એની તમે છે ને વાત સાંભળો તમે. આ છે ભીખન બાપા ને આ છે મારા બાપા. એ બંને ભાઈ કોમેડીનું પાત્ર લે ને એટલે સવાર છે ને માણા ઉઠવાનું નામ ન લે. કોમેડીનું પાત્ર લેતા ને ત્યારે ભાઈ માણા આમ ખૂબ બેસી જાય ને તો ભાઈ ખીતો થઈને બેસી જાય. એ સાચી વાત છે. હા ભાઈ, અને જો આ મારો મિત્ર છે ભાઈ. અમે કોમેડી કરતા અને રમતા નોરતામાં અને ગમે ત્યાં જાતા. બાજુમાં અમારા બારોટની બાજુમાં નવલખી ગામ છે, ત્યાં રમવા જાતા. પછી અમારા ગામમાં રમતા ગરબીમાં બધે. તો સવાર રમી રાખતા તો માણા ઉઠતું નહીં. ત્યાં સુધી બેઠું રહેતું, પણ 3 વાગ્યા સુધી ટાઈટ ભાઈ તે બેઠા રહેતા. ભીખન બાપાએ કેમ કીધું થોડીક છે ને મારા બાપુજીની રાય લઈ કે ભાઈ કેવો ભાઈ એનો છે ને એ જમાનામાં આમ રોલા સોલા પડતા એમ કહીએ ને. શું કયો બાપા? ભીખન બાપાએ કીધું એ વાત બરોબર છે. હા, આ છે ને બાઈનું વયા કાઢતો ને હું જાણ બનતો. આસો છે ડોહી થઈને આવે હા, એટલે પૂરા છૂટે માણાને. હા, અમારું બેયનું પાત્ર ભેરું આવે ને એટલે માણા મોઢામાંથી સીકે ન ખાય. હા, એમાં આસો. હા, અને જો કદાચ અમે ન આવીએ તો માણા ઉઠી હાલી નીકળે. બાકી મારી આ ભાઈની જો આ મારો મિત્ર છે, અમારા બેયની રાહ જોઈ અને બેઠા હોય કે ઈ આવે તો સારું, ઈ આવે તો સારું. અને હજી આવડી તેવડ છે કે રમી બતાવીએ. આ બંનેનું થોડીક ભાઈ વાત સાંભળી બંને મિત્રોની તો ભાઈ એકદમ છે ને હાસ્ય અને સટોટ વાત છે. કેમ કે જો આજુબાજુના ગામડામાં ભાઈ તેડાવે નહીં લોકોને આમ કોમેડીના પાત્રમાં, તો ભાઈ છે ને સવાર માણા આમ ખુરશી ધારીએ ને તો ખુરશીમાંથી ઉતરે નહીં. એવું તો ભાઈ છે ને જોક્સ ને આંતે બધું છે ને બોલે ને તો મજા આવે તમને. તો એવું હતું. પણ અટાણે મોબાઈલ ને એવું બધું વધી ગયું છે, તો એ બધું મહત્વ થોડું ઘટી ગયું છે. પહેલાં જો આવું બધું કાંઈ ટીવીનું ને એવું બધું ભાઈ હતું નહીં, કોક પાસે જ હતું. તો ભાઈ બંનેનું પાત્ર છે ને બહુ માણા નિહાળતા. પણ અત્યારે થોડુંક હવે ઓલું થઈ ગયું છે. પણ જો એ તમે જોવો ને તમે ક્યારેક ભાઈ આવે તો અમે બનાવી વિડીયો, પણ આમાં નથી મૂકતા અમે. પણ હું તમને બતાવી કંઈક ભાઈ. તો હે ને એ બંને માટે આજ ફોલો, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. મન ભાવે તો લાઈક કરી દેજો.